જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભરૂચ લોકસભાની જનતાનો ભવ્ય પ્રતિસાદ દર્શાવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય. ઝઘડિયા તાલુકાના ખડોલી ગામ ખાતે કેન્દ્રીય ગૃહ સંસ્કાર મંત્રી શ્રી અમિત શાહજીએ વિજય સંકલ્પ સભામાં ઉમટેલ જનસાગરને સંબોધી લોકોના વિશ્વાસ, ઉત્સાહ અને ભાજપ પ્રત્યેના પરિવાર ભાવને બમણો કર્યો. આ જનસમર્થનમાં એ ભાજપના નેતૃત્વમાં થયેલા અવિરત વિકાસના ભગીરથ કાર્યોની ફળશ્રુતિ છે. આ અવસરે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીની પ્રેરક ઉપસ્થિતિ સરેલી રાજ્યમંત્રી શ્રી નિદર્શના જરદોશ, ક્લસ્ટર પ્રભારી શ્રી પ્રદીપસિંહ જાડેજા, ભરૂચ લોકસભાના પ્રભારી શ્રી અજયભાઈ ચોકસી, લોકસભા સંયોજક શ્રી યોગેશભાઈ પટેલ, ભરૂચ જિલ્લા પ્રભારી શ્રી અશોકભાઈ પટેલ, નર્મદા જિલ્લા પ્રભારી શ્રી ધર્મેશભાઈ પંડ્યા, નર્મદા જિલ્લા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરિયા, વડોદરા જિલ્લા પ્રમુખ શ્રી સતીશ પટેલ નિસાડિયા, રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી ભરતસિંહ પરમાર, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તથા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. એનએન ન્યૂઝ ભરૂચ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.